નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદ આજે સતત 7મા દિવસે યથાવત છે। 7મા દિવસે વરસાદ વચ્ચે પણ ખેડૂતોના અહિંસક ધરણા યથાવત જોવા મળ્યા। જમીન ખેડાણ મુદ્દે ભાજપના આગેવાનોની સરકાર સાથે મંત્રણા ચાલી રહી છે, તેમ છતાં પરિણામ ન આવતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી। અહીં લીલાબેન વસાવાની આગેવાની હેઠળ મહિલાઓ પણ ધરણા પર બેઠી છે। સાગબારા જંગલ જમીન ખેડાણ પર આદિવાસી ખેડૂતો મક્કમ છે અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી પણ આપી છે। આદિવાસીઓમાં ભાગલા પાડવાના પ્રયાસ વન વિભાગ કરી રહ્યું હોવાના આરોપ પણ થઈ રહ્યા છે। વસતમાં ઉમરપાડા તાલુકાની નવી વસતમાં એના 14 સનદ બધી કુલ ટોટલ 28 સનદ મળી છે અને અમને એવું કહેતા છે કે તમારો દાવા અરજી નકલી છે એમ કહેતા છે। તો એ લોકોને સનદ મળી તો અમને કેમ અમારી કે દાવા અરજી નકલી બતાવી છે। એટલું અમારું કહેવાનું છે કે સરકારશ્રીને કે અમારો દાવા પેન્ડિંગ છે એ દાવાનો ચકાસણી કરે અને અમારો દાવાનો કોઈ બી ઉકેલ આવવો જોઈએ। અંગ્રેજોના જે જમાનામાં જે અંગ્રેજો જે રીતે જુલુમ કરતા હતા એવી રીતે જે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ એવું વર્તન કરે છે। આદિવાસી સમાજને અમારે છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ। તો અમારે આદિવાસી સમાજ છૂટો નથી પડવો, પરંતુ ગયા સમયે બી આવી જ રીતે એ લોકો વર્તન કરતા હતા કે જે જંગલ જમીનમાં જે લોકો ખેડાણ કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે એ લોકોને કઈ રીતે ભાગલા પાડવા, એવી કૂટનીતિ ધરાવીને આ લોકો પોતાનો ફોરેસ્ટ વિભાગને અસ્તિત્વ બચાવવા માટે આ કૃત્ય કરી રહ્યા છે। પણ સમાજને અમારે આ મેસેજ પહોંચાડવો છે કે અમે આદિવાસી સમાજ એક છે, એક રહીશું।